ચલો તો કેમ છો ટ્રેડર મિત્રો. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે યસ્ટરડે મેં એક ટ્રેડ લીધો હતો. યસ્ટરડે એટલે આજે વિડીયો રેકોર્ડ કરતો છે પણ વિડીયો આવશે આવતીકાલે. સો મેં તમને કીધું હતું કે માર્કેટ કન્ટિન્યુ આ લો સુધી જઈ શકે છે. એન્ડ યસ્ટરડે મેં જે વિડીયો અપલોડ કર્યું હતું એમાં મેં તમને કીધું હતું કે અહીંથી જે મારો નરેટિવ હતો એ આ લો સુધીનો હતો. સો મેં આ ભાગમાંથી એક ટ્રેડ પ્લાન કર્યો હતો એન્ડ એમાં મને બ્રેક ઇવન હિટ થયું હતું. તો સેમ એ જ વસ્તુની આપણે વાત કરવાના છે કે માર્કેટે આ બ્રેકઓફ સ્ટ્રક્ચર આપ્યું. સો અહીંથી માર્કેટે આ સપ્લાય ઝોનને રિસ્પેક્ટ કર્યું. સો આ સપ્લાય ઝોનને રિસ્પેક્ટ કર્યું તો એનાથી આપણે શું જોઈ શકીએ છીએ કે માર્કેટનો ઓર્ડર ફ્લો છે એ બેરિશ છે. સો આપણે કન્ટિન્યુ બેરિશ ટ્રેડ લઈ શકીએ છીએ. સો મેં તમને યસ્ટરડે બતાવ્યું હતું કે મેં આ ભાગમાંથી ટ્રેડ પ્લાન કર્યો હતો કે જ્યારે માર્કેટ અહીંથી નીચે આવતું હતું તો આ ભાગમાંથી આપણે ટ્રેડ પ્લાન કર્યો હતો. બટ અહીંથી આપણને એ ટ્રેડમાં બ્રેક ઇવન હિટ થયું હતું. એન્ડ ત્યારબાદ મેં તમને કીધું હતું કે જ્યારે માર્કેટ અહીંથી નીચે આવતું હતું ત્યારે આ ભાગમાં પણ આપણે ટ્રેડ પ્લાન કર્યો હતો. બટ એમાં આપણને બ્રેક ઇવન હિટ થયું હતું આ ભાગમાં. સો ત્યારબાદ મેં શું કર્યું તો મેં થોડું ચાર્ટ પાસેથી બ્રેક લઈ લીધું એન્ડ અડધો કલાક પછી માર્કેટને આવીને પાછું રીએનાલાઇઝ કર્યું. એન્ડ રીએનાલાઇઝ કરતાં મને આ વસ્તુ જાણવા મળી કે અહીં તમે જોઈ શકો છો કે માર્કેટે આ સ્ટ્રક્ચરને અહીંથી બ્રેક કર્યું છે. એન્ડ જે આપણે રિસેન્ટ સ્ટ્રક્ચર છે એને જ લઈએ તો જે માર્કેટનું સ્વિંગ સ્ટ્રક્ચર છે એ આ ભાગમાં છે, આપણો સ્વિંગ હાઈ છે. એન્ડ અહીંથી જો આપણે આપણા ઝોન ડ્રો કરીએ તો આ આપણું એક ડિસિઝનલ ઝોન છે આ ભાગમાં. એન્ડ અહીં તમે કોઈ એક્સ્ટ્રીમ ઝોન જોઈ શકો છો. તો માર્કેટ આ ઝોનમાં આવ્યું ત્યારબાદ મેં તરત કોઈ પણ પ્રકારનો ટ્રેડ નહીં લીધો. પણ અહીં મેં ઓબ્ઝર્વ કર્યું તો અહીં તમે ધ્યાનથી જોશો તો આપણા આ સપ્લાય 15 મિનિટના ડિસિઝનલ સપ્લાય ઝોનમાં આવ્યા બાદ માર્કેટે અહીંથી સ્ટ્રક્ચર ઉપરની ડાયરેક્શનમાં બ્રેક કર્યું. એન્ડ ઉપરની ડાયરેક્શનમાં બ્રેક કર્યા બાદ અહીં તમે જોશો તો માર્કેટે એક સ્ટ્રક્ચર શિફ્ટ આપ્યું. એન્ડ આ સ્ટ્રક્ચર શિફ્ટ આપ્યા બાદ તમે જોશો કે જે 1 મિનિટનું સપ્લાય ઝોન છે એમાંથી માર્કેટે કેટલી સરસ રીતે રિએક્ટ કર્યું. એન્ડ ત્યારબાદ માર્કેટે આપણને સરસ બ્રેક ઓફ સ્ટ્રક્ચર 1 મિનિટમાં આપ્યું એન્ડ એને પણ માર્કેટે રિસ્પેક્ટ કર્યું. સો અહીં માર્કેટે આ જે ઝોન છે એને રિસ્પેક્ટ કર્યું તો એના પરથી મેં વિચારી લીધું કે જો માર્કેટ નીચે જવાનું હશે તો માર્કેટ અહીંથી એગ્રેસિવ ઉપરની ડાયરેક્શનમાં મૂવ નહીં કરશે. એન્ડ આપણને આવી રીતે ઇન્ડ્યુસ કર્યું, જે ટ્રેડર્સ છે એ લોકોને માર્કેટ અહીંથી ઇન્ડ્યુસ કર્યું એન્ડ નીચેની ડાયરેક્શનમાં આપણને કન્ટિન્યુએશનના ટ્રેડ આપી દીધા. અહીંથી પણ તમે જોઈ શકો છો કે માર્કેટે નીચેની ડાયરેક્શનમાં આપણને કન્ટિન્યુ એન્ટ્રી આપી. સો જે આ લો છે તમે જોઈ શકો છો કે આ ભાગમાં આપણો આ એક સ્વિંગ લો છે. સો માર્કેટ કન્ટિન્યુ સ્ટ્રક્ચરને બ્રેક કર્યા કરતું હતું. સો માર્કેટ અહીં આવી ગયું ત્યાં સુધી મેં કોઈપણ પ્રકારના ટ્રેડ પ્લાન કર્યા નહીં હતા. બટ જ્યારે માર્કેટે થોડું અહીં શું કહી શકાય કે જ્યારે માર્કેટ એગ્રેસિવ નીચે મૂવ કરતું હતું સો મને થયું કે જે માર્કેટ છે એણે જો નીચે જવું હોય તો એટલીસ્ટ માર્કેટ આ ભાગની લિક્વિડિટી તો લેશે જ એન્ડ પછી મે બી એ રિવર્સ કરવાનું તો કરી શકે છે. સો જ્યારે માર્કેટે આ કન્ટિન્યુમાં આ એક એંગલ્ફિંગ કેન્ડલ બનાવી તો જે મેં ટ્રેડ છે એ આ એંગલ્ફિંગની કેન્ડલ સાથે લઈ લીધો હતો. એન્ડ જે મારું સ્ટોપ લોસ છે એ નિયરલી 50 પીપનું હતું. 50 પીપનું જેવું મારું સ્ટોપ લોસ હતું. એન્ડ જેવું મને 1:1 મળ્યું મેં જે ટ્રેડ છે એને બ્રેક ઇવન કરી દીધું હતું. બટ આ સમયે મેં એક સાવચેતી શું રાખી હતી કે જ્યારે માર્કેટ 1:1 આપણું હિટ કરી જાય સો હું ટ્રેડને બ્રેક ઇવન કરી દઈશ. એન્ડ મેં વિચાર્યું હતું કે મેં સ્ટોપ લોસ છે એને ટ્રેલ કરીશ જેથી જે લાસ્ટ ટ્રેડ છે એમાં જે મને બ્રેક ઇવન હિટ થયું છે એ પ્રકારનું સીન મારી સાથે નહીં થાય.
બટ તમે અહીં જોઈ જ શકો છો કે આજે આપણો જે 4 આવર છે, 4 આવરનો લો છે, માર્કેટે ખૂબ જ એગ્રેસિવ જઈને હટ કેમ નહીં થતું મળે. ઓકે, સો તમે જોઈ શકો છો કે જે માર્કેટ છે એણે એક પુલ બેક આપ્યો નાનો અમથો એન્ડ એગ્રેસિવ આપણને આ ટ્રેડમાં પ્રોફિટ આપી દીધું. સો જે મારું અકાઉન્ટ હતું એ અરાઉન્ડ 5%ના ડ્રોડાઉનમાં હતું, તો એ 5%ના ડ્રોડાઉનમાંથી નીકળીને અત્યારે અરાઉન્ડ બ્રેક ઇવન 0.5 જેટલું પ્રોફિટમાં છે. સો અત્યારે જે અકાઉન્ટ છે એની અંદર 0.5% પ્રોફિટ થઈ ગયું છે એન્ડ 2 પ્રોફિટેબલ ડેઝ કમ્પ્લીટ થઈ ગયા છે. સો હું એક પ્રોફિટેબલ ડેઝ કમ્પ્લીટ કરી દઉં આવતીકાલે એન્ડ પછી આપણે જે ફંડેડ અકાઉન્ટ છે એની અંદર પે આઉટ રિક્વેસ્ટ નાખીશું. હું વિડીયો બનાવી દઈશ જેથી તમને પણ ખ્યાલ આવે. એન્ડ જે અકાઉન્ટ છે એની અંદર મેં જે 1 મિનિટનો રૂલ છે એ બાય મિસ્ટેક એની અંદર મેં 2 ટ્રેડ લઈ લીધા હતા. તો જેમાં એક ટ્રેડ હતો એની અંદર મેં જે સી ટ્રેડર છે એનું જે ફીચર છે ઓટો જે સ્ટોપ લોસ એન્ડ ટેક પ્રોફિટ લગાવવાનું હતું એનો યુઝ કરતો હતો. તો એમાં જે પીપ છે એનું કેલ્ક્યુલેશન થોડું અલગ હતું. તો એના કારણે શું થયું કે મેં 50 નાખ્યું એની અંદર, તો 50 તો એ પોઈન્ટની વાત હતી. સો તરત મારું સ્ટોપ લોસ હિટ થઈ ગયું એમાં એક મેં સી ટ્રેડરની અંદર નવો હતો એના કારણે એક થોડું ફંડ નાખ્યું હતું એન્ડ એમાં ટ્રેડ કરતો હતો. તો એમાં મારું એક બાય મિસ્ટેકથી એની જગ્યાએ જે ફંડેડ અકાઉન્ટ છે એમાં મેં 1 મિનિટથી અંદર 2 ટ્રેડ ક્લોઝ કર્યા છે. તો જોઈએ આપણે જે મારો એક પ્રોફિટેબલ ડે કમ્પ્લીટ થાય એટલે આપણે પે આઉટ રિક્વેસ્ટ નાખીએ પછી શું કરતા છે એના વિશે હું તમને અપડેટ આપીશ. તો આ જ હતું આજનો વિડીયો કે હોપ કે તમને ખ્યાલ આવેલો હશે. તો આવી રીતે જે મારું અકાઉન્ટ ડ્રોડાઉનમાં હતું એને એમાંથી કાઢીને અત્યારે પ્રોફિટમાં લાવ્યો છું. અરાઉન્ડ મારું પ્રોફિટ $22 જેવા મારા એની અંદર પ્રોફિટ છે એન્ડ મારા 2 પ્રોફિટેબલ ડેઝ કમ્પ્લીટ થઈ ગયા છે. પીપસ્ટોનમાં થોડું જે પ્રોફિટેબલ ડેઝનું કેલ્ક્યુલેશન થોડું અલગ થતું હોય છે. સો આવતીકાલે જો હું 0.5 બનાવીશ તો મારો 3જો પ્રોફિટેબલ ડેઝ કમ્પ્લીટ થઈ જશે એન્ડ ફ્રાઈડે હું રિક્વેસ્ટ નાખી શકીશ. તો હવે જોઈએ પીપસ્ટોનવાળા આપણને પે આઉટ આપતા છે કે પછી શું મગજમારી કંઈ કરતા છે આપણે જોઈએ. મે બી તો મને એ જ ડાઉટ છે કે જે 1 મિનિટનો રૂલ છે 60 સેકન્ડનો એના લીધે કોઈ મગજમારી થઈ શકે છે. તો જોઈએ હવે શું કરતા છે. બાકી શું થાય એના વિશે હું તમને અપડેટ આપીશ. તો આજ હતો આજનો વિડીયો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી મળીએ આપણે એક નવા વિડીયોમાં. થેન્ક યુ.